ચાલો ગુડ મોર્નિંગ. બરાબર, ફોર્મ્યુલા લખવાના શરૂ કરીએ. તો જે અત્યાર સુધીના ઘર્ષણના ફોર્મ્યુલા છે એ જ આપણે લખવાના શરૂ કરીશું. તમે પણ સાથે લખતા જાઓ અને જે અંદર બેઠા છે એ પણ લખતા જાઓ. કે મહત્તમ સ્થિત ઘર્ષણ એ એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન વડે અપાય. પણ વાસ્તવિક સ્થિત ઘર્ષણ છે એ મહત્તમથી ઓછું પણ હોઈ શકે, એટલે આપણે લેસ દેન ઓર ઇક્વલ ટુ આપશું. પછી આપણે એંગલ ઓફ રિપોઝનું ભણ્યા હોય કે જે ખૂણા ઉપર પદાર્થ છે એ ઢાળ ઉપરથી નીચે લપસવાનું શરૂ કરશે. તો એની માટે સૂત્ર શું અપાય છે કે ટેન થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ. બરાબર. એની પછી ઢાળ માટે ઓલી આકૃતિ હતી કે આ ઢાળ છે, થીટા ખૂણો હોય, આની ઉપર આપણે બ્લોક રાખ્યો હોય, બ્લોક નીચે સરકે છે, નીચે તરફ કયું બળ લાગશે? mg સાઇન થીટા. આ બાજુ નીચે બરાબર mg કોસ થીટા, આ w, અને ઉપર તરફ લાગશે એને n કહેવાશે, અને n ની કિંમત આ mg કોસ થીટા જેટલી હોય. પછી પદાર્થ જે બાજુ ગતિ કરતો હોય ઘર્ષણ એની વિરુદ્ધમાં લઈ લેવાનું. આની પછી કયું સૂત્ર જોયું હતું? ગતિક ઘર્ષણનું જોયું હતું. ગતિક ઘર્ષણ Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન. પછી છેલ્લે આપણે એક પોઈન્ટ લખ્યો હોય કે સૌથી ઓછું ઘર્ષણ હોય રોલિંગ હોય, એનાથી વધારે હોય ગતિક હોય, અને એનાથી વધારે હોય સ્થિત હોય. ઘર્ષણમાં આપણે આટલી વસ્તુ અત્યાર સુધી લખેલી છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલ વળાંક ઉપર, સમતલ સપાટી ઉપર જે વળાંક હોય એની ઉપર વળવા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવેલું હોય. કોની માટે? સમતલ પર વળાંક લેવા મહત્તમ સલામત ઝડપ, એને વી મેક્સ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ મ્યુ એસ જી આર ઓર મ્યુ એસ આર જી કે જી આર, તમારે જેમ યાદ રાખવું. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં એક આકૃતિ પણ દોરી હોય કે જે ઢોળા ઉપર વળાંક લેવા માટેની વાત હતી. કે જે સમતલ જમીન હોય એની ઉપર તમારે વળાંક લેવું હોય તો ઘર્ષણ જરૂરી છે. શું જરૂરી છે? ઘર્ષણ વગર તમે વળાંક લઈ શકો નહીં. એટલે આપણે ઘર્ષણને થોડોક ઓછી જવાબદારી આપવી હોય અને લંબબળ વડે પણ થોડુંક વળાંક લેવામાં મદદ જોતી હોય. એટલે કે વળાંક લેવા માટે કયું બળ જોઈએ? કેન્દ્રગામી બળ જોઈએ. કોઈ પણ ગોળ ફરવું હોય તો એક જ બળ જરૂરી છે, એને કહેવાય કેન્દ્રગામી બળ. તો સમતલ ઉપર કેન્દ્રગામી બળ માત્ર ઘર્ષણમાંથી મળતું હોય છે, વળવા માટેનું બળ. પણ જ્યારે તમે જમીનને અથવા રોડને ત્રાંસો કરી નાખો અમુક ખૂણા ઉપર, ત્યારે એનું વજન બળ અથવા તો લંબ બળ પણ થોડોક ભાગ આપશે. એટલે બધી જવાબદારી એકલા ઘર્ષણ ઉપર રહેશે નહીં. આનો ફાયદો શું થાય કે જ્યારે જે રસ્તા હોય એનું ઘર્ષણ ઓછું હોય અથવા ટાયર સાવ લીસા થઈ ગયા હોય, એ સમયે વળાંક વળવું હોય તો વળી શકાય. આમાં ન વળી શકાય. આમાં તમારી ગાડી સ્લીપ થઈ જાય સમતલ ઉપર, ઘર્ષણ ન હોય તો. પણ જો રોડ ત્રાંસો હોય, અમુક ઢાળ ઉપર હોય, તો તમે ઘર્ષણ ઓછું હોય છતાં પણ વળાંક વળી શકો, કારણ કે એમાં વજન બળ પણ કેન્દ્રગામી બળ આપશે, વળવામાં હેલ્પ કરશે. એટલે આપણે દોરતા જઈએ. કાલ દોરી હતી એ જ આકૃતિ કે ઢોળાવવાળા રસ્તા પર વળાંક. ધારો કે આ આપણો ઢોળાવવાળો રસ્તો છે, થીટા ખૂણા ઉપર રસ્તો ઢળેલો છે. એની ઉપર આપણે આપણો આ બ્લોક રાખી દઈએ અથવા કાર રાખી દઈએ. ડબ્બો કાર છે, બરોબર? આપણે ચાલો આમાં બળ બતાવી દઈએ. તો નીચે તરફ કયું બળ લાગતું હશે? W લાગતું હશે. W એટલે કે mg.
ચાલો પછી આને આપણે લંબ દોરીએ તો લંબ દિશામાં કયું બળ લાગતું હશે? એને આપણે કહીએ છીએ લંબ બળ એન. શું કહીએ છીએ? લંબ બળ. તો આપણે અત્યાર સુધી આ ડબલ્યુ ના ભાગ પાડતા, આ વખતે પહેલી વાર આપણે એન ના ભાગ પાડશું. એની માટે તમારે ખૂણો વિચારવો પડશે. જો આ ખૂણો થીટા હોય તો આપણને ખબર છે કે આ ખૂણો થીટા જ હોય. હવે અહીંયા એક્સ બને, તમે જો આ ખૂણો થીટા હોય ને તો આ ઉપરનો ખૂણો પણ થીટા જ થાય. અહીંયા એક્સ બને છે, આ થીટા હોય તો ઉપરનો ખૂણો પણ થીટા. તો થીટામાં ઘટક પાડી દો. એક ઘટક પડશે થીટા બાજુ. કયો ઘટક પડશે? કોસ ઘટક, એટલે એન કોસ થીટા. અને એને લંબ એટલે આમ આવશે સીધું, આવશે એન સાઇન થીટા. પછી આમાં કાર છે ને એ જ્યારે વળાંક લેતી હશે, અહીંથી વળાંક લે છે, બરોબર? કાર છે એ તમારી તરફ આવે છે, અત્યારે આમ બોર્ડની બહાર આવે છે, આમથી આમ વળાંક લે છે. આપણે એની સામે ઊભા છીએ, સામે ઊભા રહીને જોઈએ છીએ. તો કાર છે એ આમ બહાર આવે છે, આમ વળાંક લેવાની ટ્રાય કરે છે. આમ મેં ગ્રીન લેન ચોકડી પાસે જાઓ તો આ ટાઈપનો વળાંક છે. તો કાર વળાંક લે છે તો કાર બહાર ફેંકાઈ જવાની બીક હોય વર્તુળમાંથી. તમે જ્યારે વળાંક લેતા હોય ત્યારે તમે ક્યાં ફેંકાઈ જવાની બીક હોય? બહાર. સાઈડની રેલિંગને અડી જાવ કદાચ. એટલે અપેક્ષિત ગતિ આ બાજુ થઈ શકે છે, તો ઘર્ષણ એની વિરુદ્ધમાં આમ લાગશે. તો પૂછે ઘર્ષણ આમ કેમ લાગ્યું? બરોબર, અપેક્ષિત ગતિ બહાર તરફ છે એટલે ઘર્ષણ એની વિરુદ્ધમાં. ઘર્ષણ અહીંયા લાગશે, આ હશે ઘર્ષણ બળ Fs. ઘર્ષણ બળે તમે જોશો ને તો થીટા ખૂણો બનાવશે, કારણ કે જો અહીંયા ઝેડ બને છે, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા જ હોય. આ ઝેડ બન્યો થીટા તો આ થીટા જ થાય. તો બે ઘટક પાડ દો એના Fs ના ઘર્ષણના બે ઘટક પાડો એટલે થીટા બાજુ કયો ઘટક આવે? કોસ ઘટક, એટલે આનું નામ આવશે Fs કોસ થીટા. કોસ ઘટકને લંબ નીચે તરફ Fs સાઇન થીટા. જોઈને લાગે કેવડું અઘરું હોય છે. હમણાં સાઈડમાં એનો FBD દોરીએ, બધાને એક બિંદુથી બતાવીએ એટલે ઇઝી થઈ જાય. તો બધા જ બળ છે એને આપણે એક બિંદુથી બતાવીએ કે ધારો કે આ આપણું વાહન છે. વાહન ઉપર નીચે તરફ કયું બળ લાગે છે? તો એક લાગે છે W અને બીજું લાગે છે Fs સાઇન થીટા. આમાં જોતા જાઓ, એક નીચે લાગે છે W અને એક બીજું કોણ લાગે છે? હા, અને ઉપર તરફ એક બળ લાગે છે n cos થીટા. ચાલો હવે x દિશામાં ત્રાંસા જેના ઘટક પાડી દીધા હોય એ બળ પાછા નહીં જોવાના. એને તો આપણે તોડી નાખ્યા, ભાંગી નાખ્યા, એને પાછા નહીં જોવાના. કોને કોને ભાંગી નાખ્યા? એક આ n ને ના Fs ને, આ બે નહીં જોવાના. એ બે સિવાયના બધા ધ્યાનમાં લેવાના. તો આ બાજુ લાગે છે બળ, બધાને એક જ બિંદુએથી બતાવીએ તો આ સાઈડ પેલું બળ છે એ છે બધાને ક્યાંથી બતાવીએ છીએ? એક જ બિંદુએથી, એટલે બીજું બળ પણ અહીંયા જ આવશે. કયું છે? Fs cos થીટા. હજી કોઈ રહી ગયું? આ બાજુ બળ અપેક્ષિત છે, બરોબર છે, ગતિ થવાની સંભાવના છે. હવે y દિશામાં બળ સરખાવીએ કે કાર છે એ y દિશામાં ઠેકડા મારે છે. y દિશામાં એ સંતુલનમાં છે. કેવી છે? સંતુલનમાં. કે કાર છે અહીં, કાર y દિશામાં સંતુલનમાં હોવાથી શું કહી શકીએ આપણે? કે આ બે સરખા થતા હોય તો જ સંતુલનમાં હોય ને. કા ઓલી જૂની મેથડ, ઉપરવાળા પ્લસ નીચેવાળા માઇનસ, માઇનસવાળાને ઓલી બાજુ લઈ જાઓ એટલે એ પ્લસ થઈ જાય, બધું સરખું જ થશે. એટલે કે n cos થીટા બરાબર W ની કિંમત કેટલી થાય? mg વત્તા Fs સાઇન થીટા. mg ને કરતા બનાવ્યા, Fs ને સામે ઘા કરી દઈ એટલે શું આવશે? n
કોસ થીટા માઇનસ fs સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ છે. આ આપણું થશે સમીકરણ નંબર 1. હવે કાર છે ને એક્સ દિશામાં પણ સંતુલનમાં છે. કાર તો તમારી તરફ આવે છે, આ એક્સ દિશા છે, અને આ વાય દિશા છે. કાર રોડ ઉપર આમ ગતિ કરતી કે આગળ આવતી હોય? આમ તો કીધું સ્ટેરિંગ વારે તો જ વળે. ધારો કે સ્ટેરિંગ સીધું જ રાખ્યું છે તો આ કાર આમ લપસતી હોય, એ ગઈ એવું થાય. કાર આ દિશામાં પણ સંતુલનમાં જ છે. કાર કઈ બાજુ ગતિમાં છે? તમારી તરફ આવે છે. ઝેડ દિશામાં કે તો ગતિમાં છે, બાકી બે દિશામાં કેવી છે? સંતુલનમાં. એટલે કે કાર છે તે એક્સ દિશામાં પણ સંતુલનમાં છે. એક્સ દિશામાં પણ કાર સંતુલનમાં છે. બરાબર. આ વસ્તુ એવી છે કે તમને છે ને કદાચ ભૂલાઈ જાય કે ઘર્ષણ આ બાજુ કેમ લઈ નીચે. મેઇન ક્વેશ્ચન શરૂઆત અહીંથી જ થાય. એટલે થાય તો પાછો પૂછી લે. બરોબર. ભૂલાઈ જાય એમાં એવું કાંઈ નથી, હ્યુમન નેચર છે. પણ આપણું નેચર એ પણ બનાવવાનું, ભૂલાઈ જાય પાછું પૂછવાનું. હશે એમ કરીને જવા નહીં દેવા. ભાલો એ તો હોય, ફિઝિક્સ છે. બરોબર. એમને પાછું પૂછવાનું. બરોબર છે. ચાલો એક્સ દિશાના બળ શું કરીએ આપણે? fs cos થીટા વત્તા બીજું કોણ છે? આ કેન્દ્ર તરફ લાગે છે. કારનું ફરવાનું કેન્દ્ર અહીંયા ક્યાંક હશે, આમથી આમ ફરતી હશે. તો આ બે બળને આપણે કેન્દ્રગામી બળ કહી શકીએ. જે કેન્દ્ર તરફ લાગતા બળ હોય એને કેન્દ્રગામી બળ તમે કહી શકો. એટલે આ બે કેવા બળ થશે? કેન્દ્રગામી બળ. કેવા બળ થશે? મેં કાલ પણ કીધું હતું, કેન્દ્રગામી બળ કોઈ અલગથી બળ નથી. એ ખાલી તમે એને નામ આપો છો. નામ શું કામ આપો છો? કારણ કે ગોળ ફેરવે છે. ગોળ ફેરવાનું બંધ કરી દેશે તો આપણે એનું નામ પાછું લઈ લઈશું. સમજાણું કે નહીં? કે આ બંને બળને લીધે કાર છે એ ગોળ ફરે છે, વર્તુળાકાર ફરે છે. એટલે આપણે એને શું નામ આપ્યું? કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર Fc ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r એટલે ત્રિજ્યા. તો અહીંયા આપણે રિપ્લેસ કરી દઈએ કે fs cos થીટા વત્તા n sin થીટા કેન્દ્રગામી બળનું સૂત્ર mv² ના છેદમાં આને આપણે કહીશું સમીકરણ નંબર 2. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા કે 2 ભાગ્યા 1 લઈએ તો સરળ થશે. બરોબર. 2 ભાગ્યા 1 લેતા ચાલો સમીકરણ 2 આવી રહ્યું, એને લખી નાખીએ. fs cos થીટા વત્તા n sin થીટા બેયની ડાબાના છેદમાં બેયની ડાબી બાજુ, આની ડાબી બાજુ છેદમાં આની ડાબી બાજુ આવી રહ્યું સમીકરણ 1. આની ડાબી બાજુ શું છે? n cos થીટા માઇનસ fs sin થીટા બરાબર બેયની જબાનો ભાગાકાર કરો. આની જબા શું છે? mv² ના છેદમાં r ભાગ્યા એમ છે. ક્લિયર છે? અહીં સુધી ભેગા છો? હવે ઘર્ષણ મહત્તમ હોય આમાં લપસવાની શરૂઆત ક્યારે થશે? કે જ્યારે વળવા માટે જે જરૂરી બળ હશે એ મહત્તમ ઘર્ષણથી વધારે હશે. વળવા માટે જરૂરી બળ 50 હશે અને ઘર્ષણ કે હું તો 30 જ આપું, એનાથી વધારે મારી કેપેસિટી નથી, તો 20 ખોઈટો ને તો લપસવાની શરૂઆત થશે. કે જ્યારે જરૂરી બળ હોય વળવા માટે એ મહત્તમ ઘર્ષણથી વધારે હોય તો પદાર્થ લપસવાનું શરૂ કરે. તો ક્યાં સુધી ન લપસે? કે જ્યાં સુધી જરૂરી બળ છે, જરૂરી કેન્દ્રગામી બળ છે એ મહત્તમ ઘર્ષણ જેટલું હોય ત્યાં સુધી લપસશે, સરકશે નહીં. એટલે કે આપણે લખીએ કે જો
ઘર્ષણ મહત્તમ હોય, જો ઘર્ષણ મહત્તમ હોય તો Fs બરાબર શું લખાય? Fs મેક્સિમમ ને એનું સૂત્ર ખબર હોય μs. ચાલો આમાં પધરાવી દઈએ અને આનું શું થશે? છેદનો અંશનો છેદ છેદમાં છે. આર નીચે લપસી જાય, બીજું કંઈ નહીં. બરાબર, એક તો કડ ઉપર બેઠો છે એ તરત લપસી જ જશે. તો કિંમત લખીએ. Fs ની જગ્યાએ શું લખીએ? μsn cos થીટા માઇનસ n sin થીટા પ્લસ છે, સોરી પ્લસ, છેદમાં n cos થીટા માઇનસ, હવે તો માઇનસ છે. હા, Fs ની કિંમત આપણે મૂકી દઈએ μsn અને એની બાજુમાં છે sin થીટા બરાબર mv² ના છેદમાં r mg આવી જશે. એટલે r નીચે લપસી જાય તો શું આવી જાય? આના ગુણાકારમાં આવી જાય. હવે ઉપર નીચેથી m ઉડાડ દઉં. હવે જલ્દી ઘા ઉડાડ દે, લખવું તો એટલું ઓછું. હાલો, હવે ઉપર નીચે તમે જુઓ, આમાંથી n કોમન નીકળે છે બેયમાંથી, તો કોમન કાઢી લઈએ. તો n આવતો રહ્યો 12, તો અંદર શું વધ્યું? μs cos થીટા વત્તા sin થીટા ભાગ્યા અહીંયાથી પણ n કોમન કાઢી લઈએ એટલે શું આવશે? cos થીટા માઇનસ μs sin થીટા. અને આ બાજુ કેટલું વધ્યું? v² ના છેદમાં rg. n તો ગયો, ઠાકુર તો ગયો, તો વધ્યું શું? હવે આનું કંઈક કરવું પડશે. આવડું મોટું યાદ ન રહે, બરોબર? આ તો આમ જોઈને બીક લાગે છે, એમ નહીં ચાલે, કંઈક કરી. હવે તમને એક ઓલી વસ્તુ ખબર છે કે ન હોય તોય કોમન કાઢવું હોય તો શું કરવું? તો ઉધાર દઈને કોમન કાઢ લેવાનું, છેદમાં લખીને કોમન કાઢ લેવાનું, અને ઉધાર દીધું કહેવાય. ન હોય તોય કોમન કાઢવું હોય તો શું કરવાનું? છેદમાં લખીને કોમન કાઢ લેવાનું, ઉધાર દઈને કોમન કાઢ લેવાનું. આપણે એમ જ કરશું અહીંયા કે મારે અહીંથી cos થીટા કોમન કાઢવું છે અંશમાંથી, તો કાઢી લ્યો. cos થીટા અહીંથી વયો ગયો તો અહીં કેટલું વધ્યું? અહીંયા cos થીટા છે નહીં, તો છેદમાં લખી નાખો. આને ઉધાર દીધું કેવું? ઉધાર દઈને કોમન કાઢી લીધું, બરોબર? પછી આ નીચેથી cos થીટા મારે કાઢવું છે, તો કાઢી કોણ ના પાડે? અહીંયાથી cos વયો ગયો તો કોણ વધે? એકો. એક વધે ને? cos થીટા વયો જાય તો કાંઈ ન હોય તો અહીંયા શું વધે? વધે. માઇનસ μs નથી કોમન કાઢ્યો તો ખાતામાં લખાવી દેવાનો, ઇઝ ઇક્વલ ટુ v² અપોન rg. cos તો ગયો પાછો, sin ના છેદમાં cos, ટન sin ના છેદમાં cos, tan થઈ જાય ને. હવે કીધું શું? μs વત્તા tan થીટા છેદમાં 1 માઇનસ μs tan થીટા ઇઝ ઇક્વલ ટુ v² ના છેદમાં rg. rg ને સામે ઘા કરી દો. મારે તો v ગોતવાનું હોય, આપણે પહેલાં સમતલ માટે v જ ગોઈતું હતું, ઢોળાવ માટે v જ ગોતીશું. rg ની સામે ઘા કરો એટલે rg ગુણ્યા કાઉન્સમાં લખવાનું μs વત્તા tan થીટા છેદમાં 1 માઇનસ μs tan થીટા. ઇઝ ઇક્વલ ટુ v². સ્ક્વેર કાઢવો હોય તો ટોપી પહેરવી પડે, બસ તો સ્ક્વેર કાઢી નાખો અહીંથી, બરાબર? તમારે એક સ્ટેપ લખવું જ લખજો, મારી પાસે જગ્યા નથી. સ્ક્વેર કાઢે એટલે અહીં શું આવશે? વર્ગમૂળ આવશે. આ વર્ગમૂળ હાઈ રે મોટી ટોપી જો. તો આ શું મળ્યું? v. કે ઢોળાવ ઉપર તમે આ v થી વધારે સ્પીડથી હલાવશો ને તો ભગ થઈ જાવ, તો સ્લીપ થઈ જશો. આ સ્પીડની અંદર હલાવવાની, એટલે કે ઢોળાવ માટે આ મહત્તમ સલામત ઝડપ છે. ઢોળાવ માટે આ મહત્તમ સલામત ઝડપ છે. તમને ડાઉટ આવતો હોય ને તો ઢોળાવ કાઢી નાખો. ઢોળાવ કાઢી નાખો એટલે થીટા કેવો થઈ જાય? ખૂણો કેવો થઈ જાય? 0 થઈ જાય.
ટેન 0 0 થાય. ટેન 0 શું થાય? આ મૂકી દો, આ 0 અહીં 0 એટલે આ આખું પદ ગયું, આ 0 વાળું ગયું. છેદમાં 1 લખવાથી શું ફાયદો છે? કંઈ થાય નહીં. એટલે અહીંયા કોણ વધે? ખાલી એક આ મ્યુએસ જ વધે અને ગુણ્યા સમતલ વાળું આવી ગયું કે નહીં? મ્યુએસ આરજી. બરોબર? ડાઉટ લાગે તો ચેક કરી લેવાનું. આ કોની માટેની મહત્તમ સલામત ઝડપ છે? હા. અને ઘર્ષણ મહત્તમ લીધું છે એટલે અહીંયા V માં બધે શું લખવું પડશે? ચાલો લખી નાખો. આ છે ઢોળાવ માટે મહત્તમ સલામત ઝડપ. ચાલો હજી આ ફોર્મ્યુલાને હું આ બાજુ લખું છું. ઓલા ફોર્મ્યુલાને આ બાજુ બોલાવી ભાઈ, સાઈડમાં આ બાજુ હતો. વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ RG ગુણ્યા આ મોટા ભાઈ મ્યુ એસ પ્લસ ટેન થીટા 1 માઇનસ મ્યુ એસ. પેલા સરવાળો કર્યો પછી નીચે ગુણાકાર કરી લીધો. આમાં સાઈડમાં નોંધ લખ દઉં કે જો થીટા બરાબર 0 એટલે કે ઢોળાવ ન હોય તો આપણને ખબર છે ટેન 0 0 થાય. તો આમાં મૂકી દો એટલે વી મેક્સ બરાબર અંડર રૂટ ઓફ RG કાઉન્સમાં મ્યુ એસ માઇનસ 0 ભાગ્યા 1 માઇનસ 0 એટલે અંડર રૂટ ઓફ મ્યુ એસ RG. હા પ્લસ. હવે કદાચ એમ કહે કે આપણો ખટારામાં અથવા જે કાર છે ટાયર ટકા છે એટલે કે ટાયરમાં ઘર્ષણ જરી આવતું જ નથી. ટાયર સાવ ઘર્ષણ આપતા જ નથી, ઘર્ષણ વગરના જ આમ ગાડી લપસતી હોય એવા ટાયર છે. તો ઘર્ષણ ન હોય તો મ્યુએસ કેવું હોય? 0. કે જો ઘર્ષણ ન હોય એટલે કે મ્યુએસ બરાબર 0 હોય તો ઉપર મૂકો તો V બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ RG. જ્યાં જ્યાં મ્યુએસ દેખાય ત્યાં 0 મૂકી દેવાનું. 0 વત્તા ટેન થીટા ભાગ્યા 1 માઇનસ 0 ગુણ્યા ટેન થીટા. 0 ભેગો ગમે એ ગુણો એ 0 જ થઈ જાય. 0 તો આપણો હીરો છે. તો આમાં વધશે શું? RG ટેન થીટા. કારણ કે આ છેદમાં તો આ 0 અને એક તો લખવાની જરૂર નથી એટલે RG ના બાજુ એક વધો ટેન થીટા આવશે RG. આ ઘર્ષણ વગર મહત્તમ સલામત ઝડપ છે કે જો તમારી ગાડીમાં ઘર્ષણ હોય જ નહીં અથવા રોડ ભીના હોય, રોડ બરફવાળા હોય કે જે ઘર્ષણ આપી શકતા ન હોય તો પર તમે વળાંક વળી શકો આટલી ઝડપથી. ઘર્ષણ વગર પણ આપણે વળાંક વળી શકીએ. કેટલી ઝડપથી? આટલી ઝડપથી. પહેલાં એવું નહોતું. સમતલ રસ્તા ઉપર ઘર્ષણ વગર તમે વળાંક વળી શકો. જો આમાં મ્યુએસ છે જ નહીં, ઘર્ષણનો કોઈ રોલ છે જ, ઘર્ષણ ન હોય છતાં પણ તમે વળાંક વળી શકો તો આને ઓપ્ટિમમ ઝડપ કહેવાય. લખી દો. અને શું નામ અપાય? વી ઓપ્ટિમમ. આનું કંઈ ગુજરાતી થાય છે, ટેક્સ્ટમાં જવું પડશે એક મિનિટ. ઓપ્ટિમમ એટલે આપણે એ શું કહીશું કે ઘર્ષણ વગર મહત્તમ ચલાવી શકાતી સલામત ઝડપ. બાજુમાં લખવું હોય તમે લખી નાખો. ઘર્ષણ વિના મહત્તમ સલામત ઝડપ. બરોબર? આપણા લિસ્ટમાં આવી જશે. અને એક આ ફોર્મ્યુલા જશે. પાછું સમજાવું, એકવાર રિપીટ કરી દઉં જલ્દી. ચાલો જો. તો પહેલાં આપણે આપણી ગાડીને એક ઢાળ ઉપર મૂકી. ગાડી તમારી તરફ બહાર આવે છે. આ દિશા કે આ દિશામાં ગતિમાં નથી.
આ દિશામાં ગતિમાં નથી, સ્થિત છે, એટલે કયું ઘર્ષણ લાગશે? સ્થિત ઘર્ષણ લાગશે. આપણે જનરલી વજન બળના ભાગ પાડતા હોઈએ, એની જગ્યાએ આ વખતે ઘર્ષણ બળ અને એનના ભાગ પાડી દેશું. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા હોય, અને આ એક્સ બને છે એટલે ઉપરવાળો ખૂણો પણ થીટા થાય. એનના ભાગ પાડો એટલે કોસ ઘટક, સાઇન ઘટક, બરોબર છે. પછી ઘર્ષણ ગતિ આમ થવાની અપેક્ષા છે, ગાડી બહાર ફેંકાઈ જવાની અપેક્ષા છે. અને આ ઢાળ આટલો બધો મોટો ન હોય, બરોબર. આમાં તો હાવ પડી જ જાય. ઢાળ સાવ નાનો થોડોક જ આપેલો હોય, 15 ડિગ્રીની આસપાસ ઢાળ હોય. 15 ડિગ્રી તમને ખબર ન પડે. આ તો સમજાવવા માટે કરેલ છે. હવે ઘર્ષણના ભાગ પાડો તો એક એફએસ કોસ થીટા આ બાજુ આવશે, થીટા બાજુ, અને એક એફએસ સાઇન થીટા નીચે આવશે. વાય દિશાના બળનો સરવાળો 0 છે એને સરખાવો, એટલે કે આ બે સરખા થશે, બરાબર. એફબીડી દોરવું હોય તો એની ઉપરથી પણ સમજી શકાય કે આ બંને સરખા થશે. ઉપરવાળું બળ ઇઝ ઇક્વલ ટુ નીચેવાળું બળ લખી નાખો, સરખાવી દો, એની ઉપરથી એક સમીકરણ મળશે. પછી આ બંને બળ છે ને કેન્દ્ર તરફ લાગતા બળ છે, ગાડીને ગોળ ફેરવાવાળા બળ છે. તમે ઓલું ઇમેજિન કરી શકો કે અહીંયાથી ગાડી છે ને એ આમ દોરડામાં બાંધેલી છે ને આમ ફરે છે. આપણે ક્યારેક ટાયર બાંધીને આમ ચકેડી ન ફેરવતા હોય કે પછી ઓલું બે હાથમાં ઓલું ખબર છે આપણે લગ્ન પ્રસંગમાં કેવું હોય, શું કહેવાય ને, ચકેડી ફરો એ જ કહેવાય ને. તો એ તમે ઓલા સામેવાળા વ્યક્તિને ખેંચતા હોય, તમને ખ્યાલ હોય તો, તમને તો વધારે ખબર હશે કે સામેવાળા વ્યક્તિને આપણે શું કરતા હોય, ખેંચતા હોય. તો એ ખેંચાણ બળ કોનું કામ કરશે? કેન્દ્રગામી બળ. તો કેન્દ્ર તરફ જે બળ લાગતું હોય ને એને કેન્દ્રગામી બળ કહેવાય. આને લીધે જ આ ફરશે. આ બે શું થઈ જશે? આપણા કેન્દ્રગામી બળ. એટલે એન ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? mv²/r. સમીકરણ 2 થઈ ગયું. 2/1 કરો, 2/1 કર્યું એટલે આપણે અહીંયા આવી ગયા. ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ. કટ થતું કટ કર્યું, એન કોમન કાઢીને ઉડાડી દીધું. કોસ થીટા નહોતું નીકળતું તોય પરાણે ખેંચીને મારી તોડીને બહાર કાઢ્યું, પછી ઉડાડી દીધું, બરાબર. એટલે આ સમીકરણમાં આવ્યા. વીને કરતા બનાવ્યું એટલે આ સમીકરણ. જો ઘર્ષણ ન હોય એટલે કે μs ને 0 કરી નાખો તો આ ઝડપ આવશે. ક્લિયર છે? ચાલો આનું એક નામ જોઈ દો મને ટેક્સ્ટમાં. ઇષ્ટતમ ઝડપ, બરાબર. તો લખી નાખશું આપણે. શું કહેવાય? ઇષ્ટતમ ઝડપ. 1 મિનિટ આપણે પોઝ કરી દો. કોણ છે ડાયરેક્ટર? ગમે બની જાઓ, હાલો આ બાજુ. ચલો ઉદાહરણ નંબર 11 જુઓ કે સ્પર્ધા માટે એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. એટલે રસ્તો કેવો રાખ્યો છે? ઢોળાવવાળો, અને એનો ખૂણો આપ્યો છે 15 ડિગ્રી. રેસકાર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક હશે μs 0.2 આપેલો છે. તો ઘસારો નિવારવા માટે ઇષ્ટતમ ઝડપ, ઘસારો નિવારવા માટે ઇષ્ટતમ. તો આનો હજી એક ફાયદો છે કે જો આ ઝડપ ઉપર તમે હલાવો ને તો ઘર્ષણની જરૂર પડતી નથી, તો ટાયર નહીં ઘસાય ને. એટલે તમને કે ટાયર નવા જેવા રાખવો હોય, ટકાટક રાખવો હોય તો આની ઉપર ગાડી હલાવો. કે ટાયરનો ઘસારો ન થવા દેવો હોય તો ઇષ્ટતમ ઝડપ ઉપર ગાડી ચલાવવી જોઈએ. તો એ ઝડપ પૂછે છે. અને પછી બીમાં મહત્તમ ઝડપ પૂછે છે. એટલે પહેલામાં તમને આ ઇષ્ટતમ પૂછે છે અને બીજામાં મહત્તમ પૂછે છે. આ બે સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. ચાલો સમજાઈ ગયું હોય ગણવા માંડો. ઉદાહરણ 5.11 આપણને એક ત્રિજ્યા આપેલી છે r બરાબર 300 મીટર, થીટા આપ્યો છે 15 ડિગ્રી, ઘર્ષણાંક μs આપ્યો છે 0.2. પેલું એ પૂછ્યું છે ઇષ્ટતમ ઝડપ, એને કહેવાય ઓપ્ટિમમ.
VO થી પણ બતાવે, ઓપ્ટિમમનો O આવશે. તમારે ઇષ્ટતમનો ઈ કરવો હોય તો વાંધો નહીં. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? RG tan થીટા. શું આવશે સૂત્ર? અંડર રૂટમાં RG tan થીટા. કિંમત લખો. R છે 300, G આપ્યો છે 10 લેવાનો કીધો છે, ના નથી કીધો તો 9.8 અને tan 15 ગાડી આવી અંદર, બરાબર. tan 15 કેટલું થશે? ટેબલમાં જોવું પડશે ને, એ તો ટેક્સમાં આપેલું છે. વાહ, 300 ગુણ્યા 9.8 ગુણ્યા કેટલો કીધો? 0.27. ચાલો આનું સાદરૂપ આપો એટલે VO મળશે, મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપે ગાડી હાલશે તો ટાયર ઘસારો અનુભવશે નહીં. પછી બી પાર્ટમાં આવીએ. હવે મહત્તમ પૂછી છે. મહત્તમ પૂછે એટલે ઘર્ષણ ગણવાનું. ઢોળા ઉપર મહત્તમ ઝડપ, ઢોળા ઉપર મહત્તમ. તો વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં આરજી બધામાં આવશે. આરજી બધામાં આવશે. ઓલું રેડિયોમાં આવે શું એ આરજે હોય. બાજુમાં આવશે આપણા મોટા ભાઈ મ્યુ એસ પ્લસ ટેન થીટા. કીધું પહેલાં સરવાળો થયો પછી ગુણાકાર થયો. બધી કિંમત લખતા જાઓ. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર છે 300, જી 9.8, પછી 0.2 વત્તા 0.27, બરાબર. 10 15 સીધે સીધા લઈ લઉં. છેદમાં 1 માઇનસ 0.2 ગુણ્યા 0.27. કાઉન્સ કરવામાં આળસ નહીં કરવાની, બરોબર છે. જ્યાં ગુણાકાર ને સરવાળો ને બધું ભેગું આવતું હોય કાઉન્સ વ્યવસ્થિત કરવાના. ચાલો આનું સાદરૂપ આપશો એટલે પાછી કંઈક ઝડપ મળશે, મીટર પ્રતિ. આખું બધું ટોટલ થઈ ગયું ફાઇનલ. એમ નો હાલે. પેલા એક બાજુ આ સાઈડનું ગણાવો, આ સાઈડનું લખાવો, આ લખાવો, પછી આપણે ફાઇનલ લખશું. ખાલી આનું તો લખાવો. કોક તો દાનવીર બનો. હાલો ગણાઈ ગયું. પાણી પીવો છે, પી લે પછી ગણ જા. ખાલી આ બાજુ, ખાલી નીચે. તો અંડર રૂટમાં આ 300 ગુણ્યા 98 9.8, બરાબર. ને આ બાજુ 0.47 ભાગ્યા 0.946. હવે તો કરો, હવે તો કંઈક કેલ્સીને કંઈક કષ્ટ આપો. જે લાવ્યો હોય ગણો. આમાં અંદાજો લગાવો હોય તરત લગાવી શકી કે ભાઈ આને 10 લઈ લ્યો, 300 3000 3000.5 લઈ લ્યો અને 1 લઈ લ્યો. અંદાજો તરત લાગી જાય. શું બધું બધું પૂરું કરો ને. હવે ખાલી આનું કોલી ભલે ઘરે જઈને ગણી વાત. આવી ગયું. હાલો ટેક્સ્ટ બુકમાં જ છે. મારે આવી ગયું હતું આ વર્ષ નહીં, કેટલા વર્ષોથી આવી ગયું. હા, ક્યાંથી આવ્યું સર? બોલો બોલો.
એ લખો હવે, તમારે ગણવાનું ખાલી ગણતરી છે આમાં તો. પોઝ કરના. ચાલો સ્વાધ્યાયમાં આવતા રહ્યો. સ્વાધ્યાયમાં આને લગતો એક થોડોક દાખલો છે. આને લગતો એટલે કેન્દ્રગામી બળને લગતો એક દાખલો છે. દાખલા નંબર છે 5.38. મોતનો કૂવો આવ્યો, બરોબર. સ્વાધ્યાયમાં 5.38 કે મોતના કૂવામાં, મોતનો કૂવો ગોળાકાર છે એને કીધું છે, નળાકાર હોય, કોણ જેવો હોય, કોણ, બરોબર. કોણ કોન્સેપ્ટ ખબર છે આવો, પણ આ લોકોએ કીધું છે ગોળાકાર છે. મોતનો કૂવો આપણે આમ ગોળાકાર લેશું. ખબર, બાઈક વાળો ક્યાંથી જતો હોય છે એને ખબર, પણ આ ગોળાકાર છે. પ્રેક્ષકો વચ્ચે રાખેલી બારીઓમાંથી જોઈ શકે, કારણ કે વચ્ચે બારી હોય છે. એ તમે દોરો. હવે આગળ શું કીધું છે કે મોટરસાઇકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય છતાં પણ પડી જતો નથી. શું કામ નથી પડી જતો એ કહે. ત્યાંથી આ એક મોટરસાઇકલ ચલાવવાવાળો છે, એ આમ ફરે છે છતાં પણ એ આ ઉચ્ચતમ બિંદુ હશે ને તો અહીંથી ફરીને આમ પાછો આવતો રહેશે, બરોબર. તો એ શું કામ પડી જતો નથી? પ્રેક્ટિસ ન હોય, અહીંયા ફિઝિક્સ લાગતું હોય, હમણાં આવે. તો ધારો કે આ મોટરસાઇકલ વાળો છે આપણો, બરોબર. એ ગમે એવી હાલશે અત્યારે તો, બરોબર. હા, તમારે મન પડે એવી દોરો. આ મોટરસાઇકલ વાળો છે એ આમ ગતિમાં છે, બસ. એ મોટરસાઇકલ વાળો આ ઉચ્ચતમ બિંદુએ હોય ને છતાં પણ પડી જતો નથી. તો એનું કારણ આપવાનું છે, શું કામ નથી પડી જતો. અને આગળ પૂછ્યું છે કે જો આની ત્રિજ્યા આપી છે, ત્રિજ્યા કેટલી આપેલી છે? 25 મીટર. તો લઘુત્તમ ઝડપ પડે નહીં એની માટેની લઘુત્તમ ઝડપ, પડે નહીં એની માટેની લઘુત્તમ ઝડપ. તો પેલા ક્વેશ્ચન સમજો, જો બહુ સારો MCQમાં આવી શકે એવો ક્વેશ્ચન છે કે આ વ્યક્તિ અહીંયાથી આ મોતના કૂવામાં ગોળ ગોળ ફરે છે. અત્યારે આપણે એને ક્યાં વિચારવાનો છે? ઉચ્ચતમ બિંદુ. એ ધારો કે અહીંયા પહોંચી ગયો ઉચ્ચતમ બિંદુ. ઉચ્ચતમ બિંદુ ઉપર વજન બળ ક્યાં લાગતું હોય? નીચે. એટલે અહીંયા એક વસ્તુ બળ આવશે mg, ઉચ્ચતમ બિંદુ. બીજું, ત્યાં સપાટી છે, તો ધારો કે સપાટી પણ થોડુંક બળ આપે છે, ને સપાટીનું પ્રતિક્રિયા બળ કહેવાય. કેવું બળ કહેવાય? પ્રતિક્રિયા બળ. એટલે સપાટીનું પ્રતિક્રિયા બળ છે એને આપણે n કહીએ છીએ. એ આમ નીચે લાગતું હશે. આ ભાઈ ઉપર, ભાઈ અહીંયા ઊંધો લટકેલો છે, બરાબર. વજન બળ ક્યાં હોય? નીચે. પછી પ્રતિક્રિયા બળ સપાટી વડે મળતું પ્રતિક્રિયા બળ. આ ગોળાનું કેન્દ્ર અહીંયા છે, તો આ બેયને આપણે કેન્દ્રગામી બળ કહી શકીએ? કહી શકીએ. તો અહીં કેન્દ્રગામી બળ Fc બરાબર કોણ કોણ થશે? n વત્તા mg થાય. શું થાય? n વત્તા. પણ ધારો કે સપાટી કોઈ બળ આપતી જ નથી, સપાટી કોઈ પ્રતિક્રિયા બળ આપતી જ નથી. આપણે શું ગોતવાનું છે કે ક્યારે એ પડી જશે? આમ ધીમે ધીમે ફરતો હોય તો ત્યાં જઈને બપ થઈ જાય. તમારે અહીંયા આ આંટો મારવા માટે સ્પીડમાં ફરવું પડે કે નહીં?
એટલે મોટરસાઇકલ હોય, બરાબર? આ સાયકલ નથી, મોટરસાઇકલ. સાયકલ લઈને પેડલ મારીને અહીં ચડો તો નીચે આવો. એટલે તમારે આની ઝડપ હોય ને એ ઝડપ કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. ઝડપ વધારે હશે તો જ તમે આંટો મારી શકશો. તો આપણને શું પૂછ્યું છે કે એવી લઘુત્તમ ઝડપ ગોતો કે જ્યાં સુધી એ પડશે નહીં. એનાથી ઓછી ઝડપ હશે તો એ પડી જશે. એટલે અત્યારે આપણે શું ગોતવાની છે? લઘુત્તમ ઝડપ ત્યારે જ થશે કે જ્યારે સપાટી કોઈ પ્રતિક્રિયા બળ આપશે નહીં. આ ભાઈ છે ને અહીંથી થોડુંક સંપર્ક ગુમાવી દેશે. છત આ ભાઈ આમ ફરે છે તો છતથી થોડોક છૂટો થઈ જશે અને ટાયર સંપર્ક ગુમાવી દેશે. એના જે વાહનના જે ટાયર છે એ સપાટી ભેગો સંપર્ક ગુમાવી દેશે. એ સમયે એ પડી શકે છે. તો એ સમયે પ્રતિક્રિયા બળ કેવું હોય? સંપર્ક ગુમાવી દીધો તો પ્રતિક્રિયા બળ 0 હોય. એટલે આપણે લખશું કે લઘુત્તમ ઝડપ માટે n બરાબર 0 હોય એટલે કે સપાટી કોઈ બળ આપતી નથી. n0 મૂકી દો એટલે FC કેટલું મળશે? FC ઇઝ ઇક્વલ ટુ જી છે એ આ વજન બળ ભરોસે છે, રામ ભરોસે નથી, બરાબર? આ વજન બળ FC નું સૂત્ર શું થાય? ઇઝ ઇક્વલ ટુ પણ V કેવું હશે? લઘુત્તમનો મિની લખાય, મિનિમમનો, બરાબર? તો આમાંથી V ને કરતા બનાવો, એમને ઘરે કાઢો એટલે V². પણ V કેવું છે? મિનિમમ ભાગ્યા R ઇઝ ઇક્વલ ટુ G. તો અહીંયાથી V² ઇઝ ઇક્વલ ટુ RG. એટલે V ની કિંમત કેટલી થશે? √RG. કિંમત લખો, જો આપેલી છે આ બાજુ. R ની કિંમત છે 25 અને G 10 લઈ કીધું ન હોય તો 9.8 લેજો. એટલે અહીંયા આવશે 250 નું વર્ગમૂળ. 25 નું 5 થાય, 10 નું કાંઈ નહીં. હું 9 ની નજીક હોય 3.1 સુધી લઈ શકો તમે, બરાબર? અંદાજો કેલ્સી હોય તો તમે કરી શકો. એટલે અહીંયા આવશે 25 નું 5 અને 10 નું 3.1 એટલે 15.5 ની આજુબાજુ કંઈક આવવું જોઈએ લગભગ, બરાબર? કેલ્સીમાં એક્ઝેક્ટ ગણી લેજો મીટર પ્રતિ સેકન્ડ. જો આનાથી ધીમો ગયો સાયકલ કે મોટરસાયકલ સવાર તો અહીંયા પહોંચીને શું થઈ જશે? પડી જશે. એટલે મિનિમમ આટલી ઝડપ તો જોશે. ક્લિયર છે? આને MCQ તરીકે યાદ રાખજો, બાજુમાં સ્ટાર કરજો, બરાબર? MCQમાં આ ટાઈપના ક્વેશ્ચન આવે તો આ રીતે ગણવાના હોય. ક્લિયર છે? ચાલો, આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.